જય વચરાજ આપણે પહોંચી ગયા હતા લાલ દરવાજાથી થોડા આગળ જતાં ભદ્રકાળી માના દર્શન થઈ જાય. પહેલાં ભદ્રકાળી માએ થોડું જોઈ લઈએ. આ બાજુ ભદ્રકાળી માનું મંદિર છે. દર્શન થઈ ગયા. હવે લાલ દરવાજા પહોંચી ગયા. લાલ દરવાજામાં અહીંયા કોઈ જોવા નથી મળતા. બહુ ઓછા લોકો જોવા મળે છે, કેમ કે હર 2-3 દિવસે ઓછા જ લોકો હોય છે. ઘણી વાર નહીં હોતા, ઘણી બધી વાર હોય છે. બાકી એક ટાઈમ એવો હતો ને કે અહીંથી ગાડી કાઢીએ ને તો નીકાળવી બહુ મુશ્કેલ પડતી હતી. આ એનું પાર્કિંગ છે. પાર્કિંગ પણ ઘણું બધું ખાલી પડ્યું છે. પાર્કિંગમાં પણ કોઈ એટલા બધા વાહન દેખાતા નથી, નકર પાર્કિંગમાં તે જગ્યા ના મળતી. અત્યારે પાર્કિંગમાં પણ ઘણી બધી જગ્યા દેખાય છે. હવે લગભગ બેસવા પણ નથી દેતા. અમુક બેસે છે, અમુક નથી બેસવા દેતા. હા, આવી ગયા છે એના દરવાજા. સીધા આગળ જઈશું. હવે આગળ જતાં છે થોડા ઘણા દેખાવા માંડ્યા છે. અહીંથી ચાલુ થાય છે પાછા બેસવાના. અહીંથી બેઠા હોય છે. ઘણી બધી વાર અહીંયા પણ નથી બેઠા હોતા. તમને જોવા મળતા હશે કે બેઠેલા દેખાય છે. બાકી આ ટાઈમે આ રોડ પણ એટલો બધો નકર આ ટાઈમે આ રોડ પણ ખચોખચ ભરી રહેતો હતો. અને અહીંયાથી તે ગાડી ના નીકળે. તમારે ગાડી નીકાળવી હોય તો અડધી કલાક છેકથી છેક સુધી કાઢો ને તો અડધી કલાક થાય. અડધી કલાકે ગાડી નીકળે, એટલું ટ્રાફિક રહેતો. પણ અહીંયા પણ બહુ ઓછા દેખાવ જોવા મળે છે. ધીમે ધીમે આગળ જતાં હવે અહીંથી સીધા જઈએ તો માણેક ચોકને ગાંધી રોડ બાજુ જવાય. નકર આ બજાર ચાલુ હોત અને જો બધું ટ્રાફિક હોત તો આનો આ વિડીયો લગભગ અડધી કલાક ઉપરનો બને, તો અડધી કલાકની નીચેનો વિડીયો બને જ નહીં આવડે. અને આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જય વચરાજ.